શું તમે તમારા વાંકા ચૂકા દાંતને સીધા કરવાનું વિચારો છો? જો હા, તો વાંકા ચૂકા દાંતમાંથી સીધા દાંત થાય ત્યારે મુખ્ય 3 ફાયદા થતા હોય છે. નંબર 1, વાંકા ચૂકા દાંતના લીધે આપણી સ્માઇલ બરાબર થતી નથી. એના લીધે આપણો આત્મવિશ્વાસ જેવો હોવો જોઈએ એવો હોતો નથી. દાંત સીધા થઈ જાય એના પછી આપણી સ્માઇલ બરાબર થાય અને આપણો આત્મવિશ્વાસ પાછો આવે છે. નંબર 2, દાંત આડાવળા હોય તો દાંતોની સાફ સફાઈ બરાબર થતી નથી અને સાફ સફાઈ ના થાય તો સડો થવાની શક્યતા વધી જાય છે. જો આપણે વાંકા ચૂકા દાંતની સારવાર કરાવીએ તો દાંતની સાફ સફાઈ બરાબર થાય અને દાંતમાં સડો થવાની શક્યતા બહુ જ ઘટી જાય છે. અને નંબર 3, દાંત વાંકા ચૂકા હોય ત્યારે ચાવી નથી શકાતું બરાબર અને ચાવી ના શકાય એના લીધે પાચન બરાબર ના થાય. જ્યાં દાંત આપણા સીધા થઈ જાય ત્યારે આપણું પાચન પણ સુધરે છે. વાંકા ચૂકા દાંતની સારવાર માત્ર સુંદરતા માટે નહીં, સ્વાસ્થ્ય માટે પણ કરાવવી જોઈએ.